આજે આપણે એમ્પ્લીફાયર લઈને આવ્યા છે નવું. તો આપણે આ કંજરી બગડી ગયેલી તો નવી કંજરીનું સોકેટ ફિટ કર્યા છે. આ કુલદીપભાઈનું જુગાડ જો जुगाड़ करवा पड़े. नाइस ये भाई શોલ્ડરિંગ માગી લાયા. मैं गरीब हूँ मैं गरीब हूँ શોલ્ડરિંગ આપણું પહેલા હતું યાર, પણ હવે એ ભાઈ હતો એ આપણું જ લઈ ગયો હતો એટલે આપણે એનું મારી લાયા. એને મારું બગાડ નાખ્યું. આ લાયા છે. કેવું આ છે કમેન્ટ કરજો. સારા મેનું જ છે આપણે એમ તો તમે ના કહેશો તો કેમ કે લાગી ગયું છે એટલે હવે લાવી દીધા પછી તો પાછા જવાના નહીં. હા કાઢ્યું નીકળી ગયું. શું નીકળી હા કુલદીપભાઈ પ્લસમાં નાખજે. હાલા હવા જે હા સસ્તા મેકેનિક. સસ્તે બચાવે ભાઈ બધું गजब बेइज्जती है આવડવું જોઈએ એવું છે તો. આવડે છે એની આ લાઈન છે આ ભાઈની. પણ એ લાઈનમાં કામ નહીં કરતો. મિત્રો આપણે અનબોક્સિંગ કરે છે નવી કંજરી રેપિકની 300. કેવી વાગે છે જોઈએ પછી. સુખનો સૂરજ ઉગાડ. એટલે આ રિમોટ હોય ફ્રીમાં આવ્યું. લે હું વાત છે. कैसा लगा मेरा मजाक કેબિનેટ રેડી છે કમ્પ્લીટ શોપ બંધ થઈને. એક કંટ્રી લગાવી છે. બીજીનું સ્પીકર જોઈન કરાશે દેવભાઈ. સ્પીકરનો વાળ લેવા નીકળી ગયા છે. બગડી ગયો. બગડી તો નહીં ગયો પણ સપોર્ટ નહીં કર્યો. કુલદીપભાઈ ઓછો ઉઠાવે છે. કુલદીપભાઈ કહે છે કે નવો જ લઈ લઈએ એના કરતા એમ્પ્લીફાયર ભરી જાય એના કરતા તો નવો જ લઈ લઈએ. વાયલો છે ફૂલ ટ્રાફિક. મારન 50 રૂપિયાના ચશ્મા. પતંગો અહીં નહીં લેવાના. બહારવાળાને ત્યાંથી લેવાનું ડોલું તું બી. હવ ગોંડો તું. સ્પીકર વાળાને ત્યાંથી જ લેવાનું વસ્તુ. એવું કોણે કીધું? લે આવી રહ્યો પેલો વેદના આલી એલા. હવે વધી જાય. હવે કેટલું વધુ તાર મળી કેટલું વધુ લાવ ઓફર. કેટલામાં તું બુકિંગ કરાવવા ગયેલો ને. થોડી ઘણી વાત કરી ભાઈબંધો જૂના ભાઈબંધો જૂના નવા પછી બટ ભાઈબંધો સારા છે. મીટર એટલે હવે કેટલા કેટલો લઈને આવતો પૂછી જો ને એને. હજી વાર ના મળે. બીજી જગ્યાએ આ ભાઈ મેં પહેલા જ કીધું સ્પીકર વાળાને થઈ મળે કે ના ઇલેક્ટ્રિક વાળાને થઈ મળે. એટલે પણ ઇલેક્ટ્રિક વાળાને તો પૂછવું પડે ત્યાં જ વાર મળે. એવું કરીએ પેલા કીધેલું તને મેં એમને વોટ પ્રમાણે ના કીધું પણ ખબર ના પડે એમ દઈ દે ને હવે શાંતિથી. गजब बेइज्जती है કપર વાયર લેવો પડશે. હાલ દો કપર વાયર 4 મીટર. કેટલા થશે મીટરના? 60 રૂપિયા કરી દેવા છે. 60 રૂપિયાનો વાયર. 60 રૂપિયાનો. કુલદીપભાઈ નામથી કરતો તો પણ કુલદીપભાઈ ફોન ઊંચો ના કરાવડા. તારી મેં તો કીધું તે કર દે. લાય કર દો મારા. આ લેવાય ખબર છે. ચાલો મિશન સક્સેસફુલ. એવું પહેલા જ અહીંથી લઈ લીધું.
આપણે પતંગનો પ્રોગ્રામ છે આજે રવિવાર છે તો બધા આવી ગયા પતંગ ચકા. હું કે પાર્થુભાઈ શિવા હું કે જયદેવ ઉર્ફ ચોટલી પતંગ તો જોયા અને ગોઠતી નહીં. કુલદીપભાઈ તો હવાને આપણી જોડે જ છે. આપણો સેટઅપ રેડી થઈ ગયો છે. હવાની જે મહેનત કરી એ અત્યારે રેડી થઈ ગઈ છે ને મેકી હોય દીધી છે ધાબા પર. ખાલી ભાઈ ગઈ હું પાર્થુભાઈ જો હે પતંગ કાપી નહીં પણ મૂછો તાવતા દેવાનો જ ઓન ધ સ્પોટ. અમારે તો ગુજરાત કાઢવાનો મેન સોલ્યુશન પ્રોપર. અરે કેદાર બોસ ઉઠો. આપણે બધાને જણાવવાનું કે 14 તારીખે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ. પોતપોતાના ઘેર પતંગ ચકાવી સેફ ચકાવી સ્ટે સેફ સ્ટે હોમ. ઓકે ઇંગ્લિશ નથી આવડતું તો બોલીએ છીએ જય માતાજી. અને બીજા કોઈના ધાબા પર નહીં જવું, વળી જવાય. અને આજુબાજુ ડાબોડા બી ઓછા મારવાના, પતંગ એકલી જ ચકાવવાની. કુલદીપભાઈ શું કેવું તમારું? વાત તો સાચી છે. એ તમારી પર લાગુ વધારે પડે છે. શું કેવું? પતંગ જો કુલદીપભાઈ, અમારો કુલદીપભાઈ પેટ લે છે. ઉભા ઝૂમ કરીને બતાવો. કુલદીપભાઈ જવા દેજો ભાઈ, જવા દેજો. કેચ મારો 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 મારો. અલે યાર આવું ને આવું કરે તમારે કુલદીપભાઈ. આ બધું મજા નહીં આવે યાર. ઓકે શિવા જયદીપ આજે નહીં બોલતા યાર બ્લોગમાં. કેમ બીમાર છે? આ બાજુ આય. હું કેવું તારે? ખાવાનું નહીં ખાધું એટલે લાગે. પાર્થુભાઈ અહીંયા આગળ આવો. હું બોલશો? શરમ લાગે છે આ બધાને. તમે યાર કમના એટલે પેલા તું તો ગાતો ખરો એકવાર પછી વગાડ. તું ગાતો ખરી પેલા પછી વગાડું. ઉપર ટોસ્ટ લઈ લો ભાઈ. મહેમાન નવાજી જો બેટો અમારા આવ્યો લે બેટા. ઉત્તરાયણ હજુ બીજું વધારે મળશે બરાબર. ચાનો ચસુડો ના બસ એને ના આલી સોદા. આજે પતંગ ચગાઈ રવિવાર છે મજા આવી ગઈ. સ્પીકર રિપેરિંગ કરીને આટલો પૂરો કરીએ છીએ આપણે. હવે ઉત્તરાયણના દિવસે એ તો કાલ પરમ દિવસે બ્લોગ બનાવીશું ત્યારે મળીશું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી.